ભારે વરસાદને કારણે જૂનાગઢનું ભવનાથ જળબંબાકાર થયું છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદથી ભવનાથ થયું જળમગ્ન। ભારતી આશ્રમ નજીક વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોના જીવ તાળવે છૂટ્યા છે। વરસાદ ધીરો પડતા પાણી ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। વરસાદી પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદથી ભવનાથ જળમગ્ન થયું છે। ભારતી આશ્રમ નજીક વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોના જીવ પણ તાળવે છૂટ્યા છે। વરસાદ ધીમો પડતા પાણી ઉતરતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। તો વરસાદી પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે ભવનાથ પણ જળબંબાકાર થયું છે। ભારતી આશ્રમ નજીક વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોના જીવ પણ તાળવે છૂટ્યા છે। તો વરસાદ ધીરો પડતા પાણી ઉતરતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ભવનાથમાં આજે ખૂબ જ ભારે વરસાદને લીધે ભારતી આશ્રમ ખાતે જે નીચેથી પાણી આવે છે એમાં ખૂબ પાણી ભરાઈ જતા ભારતી આશ્રમની અંદર પણ પાણી ભરાઈ ગયું હતું અને બહાર ઘણી બધી ગાડી પાર્ક કરેલી હતી। એમાં કેટલીક 4 વ્હીલ પણ હતી અને 2 વ્હીલ પણ હતી। એમાં પણ કોઈ નુકસાન નથી, પરંતુ પાણી ખૂબ જ આવી ગયું હતું અને અત્યારે ખૂબ ભારે વરસાદ હતો, પણ હવે શાંતિ છે અને કોઈ નુકસાન થયેલ નથી। પેલા કેવી સ્થિતિ અચાનક પાણી આવ્યું ત્યારે કઈ રીતનો માહોલ હતો? આમ તો એકદમ ક્લિયર મોન્સૂન વાતાવરણ, ખાલી વાદળા બંધાય એવું દેખાતું હતું અને ટૂંક સમયમાં વરસાદ પણ આવે એવું લાગતું હતું, પણ માત્ર અડધી જ કલાકની અંદરમાં પુષ્કળ પાણી આવી જતા અહીંયા જે ગાડી પાર્ક કરેલી હતી એની માથેથી પાણી પડી ગયું અને કેટલીક ગાડીઓ છે એ પણ પાણીમાં તણાવવાની તૈયારી હતી, પરંતુ ત્યાં સુધીમાં વરસાદ રોકાઈ ગયો હતો, એટલે વાંધો નથી। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાતા લોકોના જીવ તાળવે છૂટ્યા છે। ત્યારે ભારે વરસાદથી ભવનાથ જળમગ્ન થયું છે। ભારતી આશ્રમ નજીક વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે વરસાદી પાણી ભરાતા લોકોના જીવ તાળવે છૂટ્યા છે। ત્યારે વરસાદ ધીમો પડતા પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। વરસાદી પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે ભવનાથ જળબંબાકાર થયું છે। ભારતી આશ્રમ નજીક વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોના જીવ પણ તાળવે છૂટ્યા છે। ત્યારે વરસાદ ધીમો પડતા પાણી ઓસરતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે ભવનાથ પણ જળમગ્ન થયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભારતી આશ્રમ નજીક વરસાદી પાણી ભરાયા છે। તો વરસાદી પાણી ભરાવાને કારણે લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા। ત્યારે વરસાદ ધીમો પડતા પાણી ઓસરતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે ભવનાથ જળમગ્ન થયું છે। ભારતી આશ્રમ નજીક વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે વરસાદી પાણી ભરાતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। જો કે હાલ વરસાદ ધીમો પડી ગયો છે અને પાણી પણ ઓસરી ગયા છે, જેને કારણે લોકો પણ હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। તો વરસાદી પાણી ભરાતા ભવનાથ જળમગ્ન થયું છે। જૂનાગઢમાં ભારે વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢમાં જળબંબાકારની અત્યારે પરિસ્થિતિ સર્જાય છે। ત્યારે વરસાદી પાણી ભરાવાને કારણે લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા। ત્યારે હાલ તો વરસાદે વિરામ લીધો છે। વરસાદ ધીરો થયો છે, જેને કારણે વરસાદી પાણી પણ ઓસરી રહ્યા છે। ત્યારે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। તો ભારતી આશ્રમ નજીક વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોના જીવ તાળવે છૂટ્યા હતા। ત્યારે વરસાદ ધીમો પડતા પાણી ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં ભારે વરસાદ વરસવાને કારણે ભવનાથ જળમગ્ન થયું છે। ભારતી આશ્રમ નજીક વરસાદી પાણી ભરાયા છે। તો વરસાદી પાણી ભરાવાને કારણે લોકોના જીવ તાળવે છૂટ્યા છે। વરસાદ ધીમો પડતા પાણી ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। વરસાદી પાણી ભરાતા લોકોના જીવ પણ તાળવે છૂટ્યા છે। તો જૂનાગઢમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોના જનજીવન પર અસર પહોંચી છે। ત્યારે વરસાદી પાણી ભરાતા લોકોના જીવ પણ તાળવે છૂટ્યા છે।
ત્યારે વરસાદ હાલ ધીમો પડી ગયો છે, પાણી પણ ઓસરી ગયા છે, જેને કારણે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં વરસાદી મહેર જોવા મળી રહી છે. ત્યારે જૂનાગઢમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ભવનાથ પણ જળમગ્ન થયું છે. ત્યારે ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોના જીવ પણ તાળવે છૂટ્યા છે. તો ભારતીય આશ્રમ નજીક વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે વરસાદી પાણી ભરાતા લોકોના જીવ પણ તાળવે છૂટ્યા છે. તો વરસાદ હાલ ધીમો પડી ગયો છે, પાણી પણ ઉતરી ગયા છે, જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ જૂનાગઢમાં જે ભારે વરસાદ વરસ્યો, ભારે વરસાદને કારણે સમગ્ર જૂનાગઢમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે લોકોના જીવ તાળવે છૂટ્યા છે. વરસાદી પાણી ભરાઈ જતા લોકોના જનજીવન પર અસર પહોંચી છે.